રમેશને એક બુક 255માં વેચવાથી 15% ખોટ જાય છે, તો આ બુકની મૂળ કિંમત શોધો. હવે આપણે 15 છે અને એમાં ખોટ જાય છે, એટલે 100માંથી 15 બાદ કરવાના, એટલે 85% આવ્યા. અને સામાં આપણે 255 લખશું અને ટકાની નીચે ટકા લખવાના. જેમ કે 85% છે તો એના નીચે આપણે 100% લખવાના. હવે આપણે ચોકડી ગુણાકાર કરી નાખવાનું. તો કે 255 ગુણ્યા 100 અને છેદમાં 85 મૂકવાના. 255 ગુણ્યા 100 છેદમાં 85 મૂકવાના. હવે આને ઉડાડવાના. 17 પંચા 85 અને 20 ગુણ્યા 5, 5 5 ઉડી જશે. હવે 17 અને 255નો ભાગાકાર આપણે કરવો પડશે. 17 એકા 17 બાદ બાકી અહીંયા આવશે. 17 પંચા 85, 0 0 જશે એટલે 15 આવ્યા. એટલે 17 અને 15 એવી રીતના આપણે રાખવાનું. હવે 15 ગુણ્યા આપણે 20 કરવાના છે. તો કે 15 દૂને 30 અને જે 0 છે એ 0 લગાવી દેવાનું. એટલે 300 આવશે. મૂળ કિંમત 300 છે.